જીતવા માટે પરેશ ધાનાણીએ પ્રચંડ પ્રચારની શરૂઆત કરી છે। છેલ્લા 3 દિવસોથી પરેશ ધાનાણી અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યા છે। નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના જનપ્રતિનિધિઓ સાથે સીધો જ સંવાદ શરૂ કર્યો છે। પરેશ ધાનાણીની સાથે સાથે ધારાસભ્ય પ્રતાપ દુધાત, અમરીશ ડેર, અનેક રાજકીય રસ્તીઓ પણ જોવા મળી રહ્યા છે। જેવી કાકડિયા પણ તેમની સાથે છે। અમરેલીમાં પરેશ ધાનાણીનો જંગ નારાયણ કાછડિયા સાથે છે અને હાલમાં અત્યારે અમરેલી લોકસભા મત વિસ્તારમાં પરેશ ધાનાણી લોકો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે। સૌરાષ્ટ્રની અમરેલી બેઠક પર કાટેકી ટક્કર જોવા મળી રહી છે। તો અહીંથી પરેશ ધાનાણી છે તે મેદાને છે, તો સાથે જ છેલ્લી 2 ટર્મથી સાંસદ રહેલા નારાયણ કાછડિયા પણ મેદાને છે। બંને ઉમેદવારોએ છે જીત માટે તમામ જે મહેનત છે તે સારું કરી દીધી છે। તેના જ ભાગરૂપે આજે વિપક્ષ નેતા અને અમરેલી લોકસભા મત વિસ્તારના ઉમેદવાર પરેશ ધાનાણીએ એક સંવાદનું આયોજન પણ કર્યું છે, જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના જે તમામ હોદ્દેદારો છે તે હોદ્દેદારો હાજર છે। તો સાથે જ અહીંના ધારાસભ્યો છે, અમરીશભાઈ ડેર છે, પ્રતાપ દુધાત છે, જેવી કાકડિયા છે, તો સાથે જ કનુભાઈ કલસારિયા સહિતના જે આગેવાનો છે તે પણ અહીં જોડાયા છે। એટલે કે કહી શકાય કે તમામ આગેવાનો સાથે બેઠક મળી રહી છે અને સાથે જ તમામ ધારાસભ્યોને ચૂંટાયેલા પાકના તમામ પ્રતિનિધિઓ છે તે આ બેઠકમાં હાજર છે અને અમરેલી બેઠક કઈ રીતે જીતી શકાય, કારણ કે છેલ્લા 2 ટર્મથી છે અહીં નારાયણ કાછડિયા છે તે સાંસદ છે, એટલે કે આ વખતે તેને કઈ રીતે હરાવી શકાય અને કઈ રીતે સમગ્ર રણનીતિ ઘડી શકાય તેના જ ભાગરૂપે છે અહીં એક બેઠક ચાલે છે અને બેઠક બાદ તમામ લોકોને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવશે। પરંતુ કહી શકાય કે અત્યારે પરેશ ધાનાણી છે તેને એક સંવાદનો કાર્યક્રમ છે, તમામ જે પ્રતિનિધિઓ છે, જનપ્રતિનિધિઓ છે તેની સાથે સંવાદ કરશે અને સંવાદ બાદ આગળની રણનીતિ કરશે, કારણ કે ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તે દિવસો પહેલા જ હવે પરેશ ધાનાણીએ છે તમામ મહેનત શરૂ કરી દીધી છે અને અમરેલી લોકસભા કે ખૂબ મહત્વની બેઠક સૌરાષ્ટ્રની માનવામાં આવે છે, તેના પર એક 2 બાહુબલી છે તે ટકરાયા છે અને કાટેકી ટક્કર છે તે અહીં જોવા મળી રહી છે। કેમેરા પર્સન કમલેશ પટેલની સાથે દીક્ષિત ઠકરાર, એબીપી અસ્મિતા, અમરેલી।